સંપલા થઈ જાય છે પ્રેમથી. ઉડાડતો નહીં ફોન હાથમાં. ઉડાડમાં હાથું કહું રેવા દે. પણ અહીંયા મંદિર રે રેવા. ઊંડેડો જો કેવડો મોટો હે. લ્યો ગાઈસ, તો અત્યારે અમારે 3 વાગ્યામાં બનાવે છે પકોડા. કારણ કે વેલા બનાવી નાખવા હોય કે સાંજે મને આરો થાય મારા મમ્મી જસ્ટ કિડિંગ મજાક કરું એ કે અત્યારે પકોડા બનાવી નાખું ને તો એને મોડું ન થાય દુકાને જવાનું સમજે તમે. અરે લે ભાઈ, તો અત્યારે હું મારું છે ને જરીક કામ કરી લઉં. બાકી મને મારો શું કહેવાય પગાર નહીં મળે તો હું જરીક સોદનો નિપટાવી નાખવા બટ છાયલું ખેડવાનો સમજ્યા. આ તો કરવું પડે મારે. વેકેશન જોકે 24 વર્ષ અમારે વેકેશન જ જોઈ રહ્યું છે તો કરવું પડે યાર. થાય એટલું તો કરો કાકા, ખાવ એટલું તો કરો. મને નાના એમ કહો ખાવ એટલું તો કરો. હાલો તો ભાઈ સાયલું ખેડી નાખું પહેલાં, બાકી મારી તનખવા કટાઈ જાય. હું હિન્દી બોલવા માંડું કાં આજકાલ. એનું કારણ શું છે? મોજ. હિન્દી બોલવા મજા જ અલગ આવે. હરિયાણાની હિન્દી ભાઈ સાહેબ. ઓકે ગાઈસ, તો હું જરીક મારું લેબર વર્ક પૂરું કરી નાખું પછી કરું બ્લોગ કન્ટિન્યુ. એ ભાઈ હાથ બરે હો ભાઈ. લે ભાઈ બ્લર મારો ને બ્લર. મમ્મી અત્યારે કેમ પકોડા કર્યા તે? હે તને એમ થતું છે ને હું ઘડિયા વિડીયો ટંટો લઈને તને એમ થતું છે ને? હા, તો અમે અત્યારે પકોડા એટલે બનાવીએ કારણ કે અમે કોઈ લઈએ રેકડીએ ખાણી પીણીની. અહીંયા અમારા બધું સામાન લઈ જવાનો હોય ને. જો આ તો તેલ પી ગયું મમ્મી. કેળા સિસ્ટમ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. રામ બધાને સ્વાગત છે તમારા બધાનો હજી એક બ્રેન્ડ ન્યુ નવા બ્લોગમાં. એન્ડ કાંઈ નહીં, અત્યારે નંબરમાં બસ ફ્રેશ થઈને નાહી ધોઈને ભાઈ હા મેં શું પીધું અત્યારમાં ખબર? શેક નથી પીધું પણ મેં બધું ભેગું કરીને એમ થાય કે હમણાં છે ને કંઈક અંદર થઈ જ જાય એવું પી લીધું મેં અંદર. હા, હું એટલું બધું ભેગું કરીને બધું પીવું ને કે હમણાં એમ જ થાય કે અંદર જી ઘટતું છે બધું પૂરું જ થઈ જાય. હું એટલું બધું મિક્સ કરીને પી નાખું. કેળું જી પડ્યું હોય ને ઘરમાં આમ તાકાતવાળું બધું બદામ બધું નાખીને પી જાઉં. કાંઈક તો ગળ કરશે ને અંદર પડ્યું. જસ્ટ કિડિંગ ભાઈ, મજાક કરું. અત્યારમાં ભાઈ એવું કાંઈક શેક બેક બનાવીને પી લીધું છે બધું ઉમેરીને. એન્ડ અત્યારનો હવેનો પ્લાન શું છે એ હું તમને કહેવાનો નથી કારણ કે મને નથી ખબર યાર કાંઈ જ હું શું કરવાનો છું. ઓકે, એટલે તમને નથી કહેતો. તો કાંઈ નહીં, હવે ઘડીક વાર હું રેસ્ટ કરી લઈશ કારણ કે હે ને સવારમાં હું ગમે ક્યાંક નાસ્તો કરી લઉં ને એટલે હું સૂઈ જાઉં ઘડીક વાર કારણ કે પછી મજા આવે યાર. સમજી ગયા તમે? હા, તો કાંઈ નહીં. જો કાલે ઓલી વેફર મારી મમ્મી નહોતા કરતા શેડાયરી વેફર, એ ઉકળી નાખી. જો વેફર થઈ ગઈ. હવે આને તરીને રહ્યા હોય ને તો એ દેડી જવાની, ખાઈ જવાની. સમજ્યા તમે? તો વાત એ હતી કે હવે શું કરવાનું છે. તો હવે કાંઈ કરવાનું છે નહીં. છાન ઊંઘનું છે ને અંદર ઉયું જવાનું ઘરમાં કારણ કે તડકો નથી અત્યારમાં, બહુ મીઠો તડકો છે. સમજ્યા તમે? હા, લેટ્સ ગો. સામું જોવામાં લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. કંઈક નવું હોય છે ને હમણાં તમને બતાવું. સમજ્યા તમે? હા, લેવાય. पता चला कि गलत लेके मैं बेवफा निकला, मैं ढूंढने को जमाने से बेवफा निकला. ओए ओए यार लग रहा हूँ मैं. ले भाई, तो गाइस मैं हूँ भाई प्रफुल्ल. બાય ગાઈસ બાય. પછી બહુ વધારે બોલીશ ને તમને એમ થાય કે પ્રિતેશ તું બહુ માખીની વડે મણમણતો નથી, બળબડ છો એવું તમને લાગતું છે. કાંઈ એવું કાંઈ કહેતા નહીં. મંદિરવાળા તરફથી દૂધનો ઓલો આવ્યો ડબરો. અરે કેવું દૂધ હોય છે આમાં ઓલું. અરે ઉભા જો ખોલ લો. સિસ્ટમ લે ભાઈ. દૂધ હે કે છાય હે? છાય. આ ગંધાઈ તો જો બાપ છાય. અલે અલે સાઢુડી હે, આને દેવું પડે જડબા પાસે તો પીવે. રગડો હે હોય ની માને. અલે મોઢા પાસે દઈ તઈ તો પીવે આ બધા સાબા. એટલે પીવો સેટ પીવો. દૂધ નથી તારો ડો સાય છે. બધા નો પીવે આ બધા મોઢે ધરી થઈ તો પીવે. પીલો રગડા જેવી સાય છે. હું તો અહીંયા જો ટાટા છાંયે પીપળા પાસે ટાટા છાંયે બેઠો હું. નિરાય ડોલ ભરે પાસે બેઠો કારણ કે મને દુખે કમર. આ
કે મેં કીધું તું ભાઈ ઠંડુ બંડુ કરી દે, હું અહીંયા છાનમુનો બેઠો હું ડોલ બોલ ભરવા બેહું પાણી. કારણ કે ભાઈ જરીક વાર ઊભો રહું ને આવા તડકાનો એટલે દુખવા માંડે તરત. પથરીનો દુખાવો જેને થયો હોય છે ને ખબર હશે કે કઈ રીતના દુખાવો થાય. ખાઈને જરીક વાર આપણે આમ બહુ ઉંબાડા લઈએ ને તરત દુખવા માંડે. જો ઓલી સિસ્ટમ પલારે છે ભલે પલાર તો આપણે અહીંયા છાનમુના બેઠા હા હા અત્યારે બધા કામ આવે દોસ્તાર. અત્યારે મેં કેદી આવશે હે મંદિરમાં મસ્ત આવ્યો હે જોઈ ગયો ઉનાળાની બપોર. લેવા સિસ્ટમ પાણી કેવું છે? પાણી એક ટાઢું હે, બાકી તો હોય ઊનો આંધણ જેવું. યાર તેરા યારી કિસી कारी અલડે. છબછબિયા કરું છબછબિયા. ચીલ કરો ભાઈ, આ પીવાનું પાણી નથી અને છાંટવાનું પાણી હે આ. મારા બાપા ગયા આગળ આવ એ કહેતા છે કે આ ઘર મૂકીને અહીંયા બેઠો નથી. એ સિસ્ટમ આ ઉડાડ બધે આખા ફરિયામાં પાણી છાંટ દે એટલે તમારે ખાટલો ડારી હુવા થાય. નસેડી આ નસેડી હે મોટો હલવાડી જે ગમનો બધે. ચોરના માથાને ગળે રખડવા માંડ્યો હમણાં તો બપોરે. હમણાં તો જોકે 2-3 દિવસે તો હોવાનું જ કરવું, પણ આજે ચોરના માથાને ગળે રખડવાનું ચાલુ કર્યું હોય આની વાહ ચાલ પલારી દે. કાંઈ વાંધો નહીં, આપણે કાંઈક સારું કામ કરવાના તો હાવ. હું તો અત્યારે તો એ તો કાંઈક કરે, હું તો અત્યારે નલ્લા ગળે બેઠો હું કંઈક રીઝનથી જ બેઠો હોય ને. રોજ એલા ઓલી મોઢામાં લઈને ભાગશે, હેઠે પાણી છાંટવા દેતો નહીં બહુ. ઓલા ગદના ભાગે ઊભા થઈને એ તો પાણી આવ્યું પૂર આવ્યું. હલો ગાઈસ કાંઈ નહીં, ઘડીક વાર નલ્લા ગળે બેઠો રહું પછી ઘરે વયો જવા. મજા આવે હું જોતા ટાઢો થયો હોય ને બેવાની મજા આવે એમ જ્યાં તમને. બીજું કાંઈ નહીં. હવે ભાઈ તું તો આ કે બરફ નાખ દેવાય ત્યાં. હે બરફ પેલા હે હે સારે શરમ નથી આવતી. હાય ચિંટુ બાળિયા મેચાઈ કરીને ઉડાડતો નહીં ફોન હાથમાં. મારે હું હે ઉડાડતો નહીં, તારે જ નાવું હે કાકા. હું નાઈ નાવ્યો સવારે. ઉડાડમાં હાથું કહું રેવા દે તારા બાપ. ગયા મંદિર તો પલારમાં સાફ તો કરવા આવતા નથી. રેવા દે આવો કાં રેઢિયાર. જો ગાઈસ મને પલારી નાખો. આને ગાયરું દઈ દો કમેન્ટમાં 2-3. આને ગાઈસ ડિફેમ કરી નાખો દુલાને. મંદિરમાં પાણી પલાડે, જો ઓલા બધા સાફ કરે ને મંદિરને પાણી પલારે. મને પલાઈ રહી તો નખો, જો કે હું તો સાફ થઈ જાય. મંદિર કોણ સાફ કરવા આવશે? કાકા હું નું થઈ જાય લેતો જા. પણ અહીંયા મંદિર રેવા દે તું. આમ પાછો પલાયરો મને. હવે હું તને પલારે ભડવા રેવા દે ને યાર તું. મોટું ધોઈ દો પલારી દીધો મને. મોટું આમ ધોઈ દે. નાના છોકરા ને મમ્મી તમાર મમ્મી હોય એમ ને. ગાય જાય અમાર મમ્મી હે બીજી. ભડવા રેવા દે. કેમ નો ફૂલ ઘણી દઈ દે. ચંપલા લેતો જા. ચંપલા લેતી નહીં જાવે. મને એક તો પલારી દીધો. ઘરે જઈને હું જ કહેવાનું મારે જવાબ દેવાનો. સુફિયા નલ્લામી કે ખાવાની સોને વાખમાં ખાયો. ચંપલા દઈ જાય પ્રેમથી. આ તો ટોપી બચકાવેલી ફેરસ કોક નહીં. કે જા કોકી ટોપી બચકાવી પહેરી લી યાર. આમ જા ચાંદમુનો ડોલું હાથ જા હાલ આમ. જા 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 હાલ 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 કામ કરો છાનમુના. યાદ હે કાઈ જો મજાક ઉડાડે. વોટર પ્રૂફ નથી કાકા, વોટર સીડ હે. ચંપલા દઈ જા, હું ભાગું ઘરે, મને કમર દુખે. એ ભગવાન આવા 2-3 હોય ને દુનિયામાં. પથારી ફેરવી નાખે આ પગની. જોતો નલ્લો. એનું કર્મકાંડ કરી દે.
ઉંદેડો જો કેવડો મોટો હે, કોહવાઈ ગયો એનું શરીર, જો મોટો થઈ ગયો, બહુ ફૂલી ગયો. હા જો ઓલા ભકાય માર્યો છે ઉંદેડો, માર્યો ને. આમાં જોવો તો આમાં કઈ ખે, આમાં તમને હે ને બચોલિયું દેખાય ને તો કહેજો. જો ઝૂમ કરું હે કાંઈ નથી. તો હાલો ગાઈસ હવે હે ને હુઈ જાઉં. તમે કહો રોજ ને હું હુવાની જ વાતો કરતો હોય, તો બીજું હું કહું યાર તમને, કાંઈ બીજું કાંઈ કહેવા માટે યાર તમને બચ્યું નથી. કારણ કે અત્યાર સુધીમાં મેં તમને બધું કહી દીધું છે. હું નથી કીધું એ મને કમેન્ટમાં કહો, કહી દો બીજે. તો કાંઈ નહીં, ઓલો ડબરી દઈ દીધી. કારણ કે કાલે હું પકોડા કર્યા હતા ને તો દુલાને દીધા. એન્ડ અત્યારે હવે ગલુડિયાને ટાઢક કરવા ગયો તો. મેં તો કાંઈ કરી નહીં, ઓલાય કરી છે. તો લેટ્સ ગો, જાય ઘરમાં, જોઈએ મમ્મી શું કરે છે. મને તો હાક છે કે હું બહાર રખડવા આવ્યો છે, કાંઈક કામ કરાવવા લાગતો હોય તો. હાલો જો તમને લાઈવ દેખાડું મારી મમ્મી હું કે જોજો. વેર ઇઝ માય મમ્મી? મમ્મી લાઈવ વાસણ ઉટકી દો, ક્યાં હે? લે આને થાચન રાખ્યા, જો થાચન વાસણ રાખ્યા દે તો હે હુઈ ગઈ હો તું? ડબરી લઈ આવ્યો, જો તું કહેતી હતી ને કે દુલામાં ડબરી. મારી મમ્મી છે ને કોઈ સામાન કોઈને ઘરે ન પડ્યો રાખવા દે. કા મમ્મી? હાલો કાંઈ નહીં, હવે હુઈ ગઈ મારી મમ્મી. હુવા દો ને, હું હુઈ જાઉં. હાલો બાય બાય ગાઈસ, બાય બાય. લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઇબ. પાણી પીતો એ દેખાડું તમને. જો મારી પાણી પીવાની સ્ટાઇલ અલગ છે, તમે જોજો. બહુ યુનિક રીતે પાણી પીવું. આમ પીવો તમે કોઈ? અમુક કેમ પીવો ખબર? અવાજ કાઢે ગદના ચાય કરી, ચકલા જેવા.